પણ નથી ચાલુ. યસ, હવે ચાલુ થયું. હા, સમજાણું? તો તત વિતત વગેરે એટલે ફરી પાછું જરાક લઈ લઈએ કે તત એટલે વીણા, સારંગી, તંબુર વગેરે તાર વાળા વાજિંત્ર. પછી વિતત એટલે થપલી દઈને વગાડતા, એટલે તાર વગરના વાજિંત્ર, ઢોલક, મૃદંગ, ઢોલ વગેરે. પછી તાલ એટલે બંને હાથના તાલથી વગાડાતા, એટલે મંજીરા છે, જાંજ પખાજ છે કે તાલીઓ છે, તો એ બધા. પછી સુશીર એટલે પોલા વાજિંત્ર, એટલે વાંસળી છે, પછી શંખ છે, એ રીતના માઉથ ઓર્ગન છે, વાજા છે, તો એ બધાને સુશીર વાદ્ય કહેવામાં આવે. તો આ 4 પ્રકારના વાદ્ય ના સંગીત સાંભળવાની મનાઈ છે. પણ કેવું સંગીત? તો કે જે સંગીતથી તમારામાં વિકાર પેદા થાય, રાગ પેદા થાય, મોહ પેદા થાય, એવા સંગીત સાધુએ સંભળાય નહીં સાધનામાં. બરાબર? પણ તેમ છતાં આપણે ત્યાં એ વર્ણન છે રાગોની, કે તીર્થંકર જ્યારે દેશના દેતા હોય ત્યારે એમનું દેશનાનો સ્વર માલકોસ રાગની અંદર વહેતો હોય. ભાષા એની અર્ધમાગધી છે, પ્રાકૃત ભાષા છે, પ્રાકૃતિક ભાષા છે, પણ એ જયારે બોલે ત્યારે એમાં લય, તાલ બધું જ સમસ્વરે હોય. અને એ સમસ્વરે હોય તો એ માલકોસ રાગમાં કરે, તો માલકોસ રાગનો પોતાનો પ્રભાવ હોય. માલકોસ રાગની અંદર કાળમીંડ પથ્થરને પણ પીગળાવવાની તાકાત. હા, માલકોસ રાગ ગમે તેવા કઠોર હૃદય હોય તો એને પણ એક વખત પીગળાવી દે, સામેના માણસને પ્રભાવિત કરે, સામેના માણસને વૈરાગ્યથી વાસિત કરે, ભક્તિથી વાસિત કરે. એ તાકાત પણ સંગીતની જ છે, શબ્દોની જ છે. બરાબર? તો શબ્દ સપ્તકની અંદર કયા વાજિંત્રો સાંભળવા નહીં. બરાબર છે? તો જેનાથી ભક્તિ વધે, જેનાથી વૈરાગ્ય વધે, જેનાથી ત્યાગભાવ વધે, જેનાથી ભક્તિભાવ વધે, જેનાથી અંદરનું વ્યક્તિનું સત્વ ખીલે અને ખુલે, તો એવા સંગીત માણસ પોતે પણ પોતાની રીતે વગર વાજિંત્રે પણ પોતાના ગળામાંથી અવાજ કાઢી અને એ રીતે સંગીત પોતે ગાય પણ ખરા ને વગાડે પણ ખરા. અને સંગીત માટે તો આખું ઠાણાંગ સૂત્રની અંદર 7મું સ્થાન છે, એની અંદર આખું વિશદ વર્ણન છે કે 7 સુર છે, સા રે ગ મ પ ધ ની સા. હા, તો આખા એ સુર ઉપર વ્યક્તિના વ્યક્તિત્વનો આખો આધાર છે. જેમ કે સા સુર છે, તો સા સુર એટલે સડજ, સ એટલે સડજ, રે એટલે રિષભ, ગ એટલે ગાંધાર કે ગંધાર, સારે ગ મ એટલે મધ્યમ, સારે ગ મ પ, એટલે પંચમ સ્વર, ધ એટલે ધૈવત સ્વર, અને ની એટલે નિષાદ. તો આ દરેક સ્વરનું પોતપોતાનું કેરેક્ટરિસ્ટિક હોય, પોતપોતાના ગુણો હોય. બરાબર? કે સડજ સુર વાળા વ્યક્તિ કેવા સ્વભાવના હોય, કેવી પ્રકૃતિના હોય, હા, એનું આખું ચરિત્ર કેવું હોય, એનું આખું વર્ણન ઠાણાંગ સૂત્રની અંદર છે. તો અહીંયા આગળ આપણને સંગીતની કે એની ના પાડી હોય તો અમે લોકો સાઉથમાં ગયા હતા, તો સાઉથમાં એવી બધી માન્યતાઓ કરી કે ગીત ગાય તો એવા રાગથી ન ગાય, કે રાગથી ગાય તો એની અંદર રાગ દ્વેષ પેદા થાય, આવી બધી એકાંત વાતો લઈ લે. હા, આ વાતનો ખુલાસો તમારી આગળ કરવાનું કારણ જ આ છે કે એકાંત વાત નથી. તમે બેસુરું ગાઓ કે બેસુરું બોલો તો એવી કઈ વાત ભગવાને નથી કરી. સંગીત છે તો એમાં સમતા છે, સમરસ છે. હા, અને જેને પણ સૂરનું જ્ઞાન નથી તો એને સાધનાનું પણ જ્ઞાન નથી. તો આખા આ સૂરો અને આખા આ સૂરોને લઈને બનતા જેટલા પણ તાલ છે કે સંગીત છે, તો આ બધા અધ્યાત્મ સાધના માટે અત્યંત સહાયક છે, અત્યંત સહાયક છે.
સમજાણું? હા, અને આપણે ઇતિહાસ જોયા જ છે ને કે રાવણે સંગીત વીણાના તારને વગાડતા 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 પોતાની નસ આખી જોડી દીધી અને એટલા ભક્તિમાં લીન બની ગયા કે તીર્થંકર નામ ગોત્ર કર્મ દલિકો એને એકત્ર કરી લીધા. બાંધા કે નથી બાંધા એવું ક્યાંય વર્ણન નથી આવતું રાવણ માટે, પણ એને તીર્થંકર નામ ગોત્ર કર્મના દલિકો એમણે એનો આશ્રવ કર્યો. તો આ સંગીત છે, બરાબર? એટલે એકાંત વાત લઈને આપણે ચાલવાનું નહીં, કયા સંભળાય કયા ન સંભળાય, એની માટેનો આપણો આ વિવેક જાગ્રત રાખવાનો. સમજાણું બધાને બરાબર? હા, દીપક રાગ છે, માલકોસ રાગ છે, ભૈરવ રાગ છે, આ બધા વૈરાગ્યવર્ધક રાગો છે. હા, અને અધ્યાત્મની સાધના વાળા બધા જ રાગને ભરપૂર જાણતા હોય. સૂરનું જેની પાસે જ્ઞાન છે એ અધ્યાત્મ જીવનમાં, સાધક જીવનની અંદર ખૂબ આગળ વધે. સમજાણું? તો આ શબ્દ સપ્તકની અંદર કયા શબ્દો સાંભળવાનો નિષેધ છે? તો કે જેનાથી વિકાર પેદા થાય, જેનાથી રાગદ્વેષ થાય, એવા શબ્દો સાંભળવા માટેની આગમકારની ના છે. બરાબર? શબ્દ સપ્તક. એ સિવાય શબ્દ ક્યાં ક્યાંથી આવતા હોય? તો કે જનરલ કોઈ પણ પ્રસંગો હોય તો એમાંથી જે શબ્દો આવતા હોય તો એ મનોરંજનના સ્થાનો. તો એવા મનોરંજનના સ્થાનો હોય એવા સ્થાનોમાં સાધુ ન જાય, આ પાકી વાત છે. હા, જેમ કે પશુ પક્ષીઓના યુદ્ધ કરાતા હોય, પાડાના યુદ્ધ, ભેંસની લડાઈના, ગામડાઓમાં આવું બધું બહુ થતું હોય. હા, તો એવા યુદ્ધો જોવા માટે સંતો ઉભા ન રહે, કારણ કે એમાં પશુની પણ વિરાધના થાય. અને એ બધા કેવા ભાવો કહેવાય ખબર છે? એ બધા ભાવોને સેડિસ્ટ ભાવો કહેવાય. સેડિસ્ટ ભાવ એટલે શું? કે પર પીડાથી મળતા આનંદના ભાવો. હા, અને આપણે ત્યાં તો નરસિંહ મહેતા એમ કે જે પર પીડાને જાણે જ નહીં એ વૈષ્ણવજન ન કહેવાય. હા, એ ભક્તજન ન કહેવાય. તો આ બધા યુદ્ધોની અંદર કુકડાને લડાવવા, ભેંસને પાડાના યુદ્ધો કરાવવા, પછી ગલ્ફ કન્ટ્રીની અંદર અહીંયાથી નાના નાના બાળકોને ઘણાને ઉપાડીને લઈ જતા હોય ને ગલ્ફ કન્ટ્રીમાં મોકલે, તો ત્યાં આગળ કેવી રીતે કરે કે ઊંટની રેસ કરે એ બાજુમાં, અને ઊંટની રેસની અંદર ઊંટની પૂંછડીની અંદર બાળકોને બાંધી દેવામાં આવે, અને બાળકોને બાંધી અને પાછળથી બાળકોને પીડા આપવામાં આવે. એટલે બાળકો રોવાનો, ચીચિયારીનો અવાજ કરતા હોય તો એનાથી ઊંટ ભડકે, અને એ ઊંટ વધારે વધારે દોડે, વધારે ગાંડો થાય. તો આવા પણ ત્યાં આગળ મનોરંજનના સ્થાનો હોય. તો આવા મનોરંજનના સ્થાનો સાધુ જોવે નહીં. આ બધા પર પીડાથી મળતા આનંદના ભાવો છે. આ ભાવોને સેડિસ્ટ ભાવો કહેવામાં આવે. સમજાણું બધાને? હા, પછી બીજું, જ્યાં લગ્ન મંડપ હોય ત્યાં આગળ સંસારના રાગ સંબંધી ગીતો ગવાતા હોય, એ રીતના સંસારના મોહવર્ધક વાજિંત્રો વાગતા હોય, એવા ઓર્કેસ્ટ્રાઓ ચાલતી હોય, એવા વેશભૂષા પહેરવેશો હોય, હા, કે જેનાથી સંસાર ભાવ, રાગ ભાવ, વિકાર ભાવ વધે. તો એવા પ્રસંગોમાં પણ સાધુ જાય નહીં, કે એવા અવાજોને પણ સાંભળે નહીં. પછી ઘોડા વગેરેની રેસ ચાલતી હોય અને એમાં બુકીઓના અવાજ કે ઘોડાઓના અવાજ કે હા, એ બધાને એના ઉપર ઘોડેસવારો હોય એના અવાજો, તો આ બધા અવાજો, હા, તો આવા અવાજો જ્યાં થતા હોય એવા અવાજો ના ક્ષેત્રમાં પણ સાધુને જવું ચાલે નહીં. નંબર 4, જ્યાં આગળ યુદ્ધ થતું હોય, લડાઈઓ થતી હોય,
મારો મારોના યુદ્ધ નાદો થતા હોય, તો એવા શત્રુઓના સંઘર્ષો ચાલતા હોય, એવા ક્ષેત્રમાં પણ સાધુ શોભાયાત્રા, હવે શોભાયાત્રા ચાલતી હોય તો એમાં નારાઓ લાગતા હોય, પછી એની અંદર પણ વાજિંત્રો વાગતા હોય, એની અંદર પણ નાચગાન વગેરે થતા હોય, તો એવી શોભાયાત્રા, એમાં પણ સાધુ ભાગ લે નહીં. પછી મોટા મોટા મેળાઓ, જ્યાં રમત ગમતના સાધનો હોય, કે એકબીજા નવા નવા કરતૂબો દેખાડતા હોય, નવી નવી ટ્રીકો દેખાડતા હોય, રમતો થતી હોય, તેવા મોટા મોટા મેળાઓની અંદર પણ જે વિવિધ રંગબેરંગી કપડાઓ, ચિત્ર વિચિત્ર આકાર પ્રકારના કપડાઓ પહેરીને આવતા હોય, તો એવા મેળાઓની અંદર પણ સાધુ જાય નહીં. પછી મોટા મોટા મહોત્સવ હોય, અત્યારે પણ આપણે ત્યાં થતા હોય, જેમ કે રંગ મહોત્સવ થતો હોય, કચ્છની અંદર પણ એક મોટો મહોત્સવ થાય છે. તેવા મોટા મોટા મહોત્સવ, ઇન્દ્ર મહોત્સવ છે, કે નાગ મહોત્સવ છે, કે ભૂત મહોત્સવ છે, કે વસંતોત્સવ છે, કે આવા જે મોટા મોટા ઉત્સવો થતા હોય રાજકીય સ્તર ઉપર, તો એવા એવા મોટા મોટા મહોત્સવોની અંદર પણ સાધુ જાય નહીં. કારણ કે આવા બધા મેળા મહોત્સવની અંદર અધિકાંશ તમને આકર્ષણ ઊભું થાય એવા એવા જ સાધનો અને એવી એવી જ વસ્તુઓ ત્યાં આગળ રાખવામાં આવે, એવી એવી વસ્તુઓના ક્રય વિક્રય થતા હોય. ને તો આવા શબ્દો સાધુને સાંભળવા કલ્પે નહીં. સમજાણું? 7 પ્રકારના સ્થાનો, પછી મનોરંજન સ્થાનો, મનોરંજનમાં પણ બીજાને દુઃખ પહોંચે એવા મનોરંજનના સ્થાનો, અથવા તો રાગ ઉત્પન્ન વિકાર ઉત્પન્ન કરે એવા મનોરંજનના સ્થાનો, તો આવા મનોરંજનના સ્થાનોમાં સાધુ જાય નહીં, કે એવા અવાજોને પણ સાંભળે નહીં. બરાબર. પછી ઇહલૌકિક પારલૌકિક શબ્દ. ઇહલૌકિક એટલે આ લોકની અંદર, આ ભવની અંદર સંભળાતા શબ્દ, ને પરલૌકિક એટલે પરભવની અંદર દેવતાઓ વગેરે દ્વારા સંભળાતા શબ્દો. તો એ થાય ઘણીવાર સાધનામાં સાધુ જાય તો એને દેવના નાચગાન, દેવના રાસ ગરબાઓ, દેવની આખી લીલાઓ, આવું બધું એને ધ્યાનમાં એને દેખાતું હોય, અથવા તો ભયજન્ય દ્રશ્યો પણ તમને દેવતા દ્વારા દેખાતા હોય, સંભળાતા હોય, તો આવા કોઈ પણ રાગ કે દ્વેષવર્ધક, ભય કે લાલચ વર્ધક આવા શબ્દો તમને પારલૌકિક દેવતાઓ સંબંધિત, ઇહલૌકિક કોઈ પણ મનુષ્ય દ્વારા આવા શબ્દો સંભળાતા હોય, તો ન એ લાલચ વાળા શબ્દોમાં લલચાય નહીં, અને ભયવર્ધક શબ્દોમાં એ ડરે નહીં, ભય ન પામે. એટલે રાગ અને દ્વેષથી એ મુક્ત રહે. તો આ છે આખું શબ્દ સપ્તક. બધાને સમજાઈ ગયું? શબ્દ સપ્તક ટૂંકમાં જે શબ્દ સાંભળ્યા પછી ઈષ્ટ અને અનિષ્ટ, મનોજ્ઞ અને અમનોજ્ઞ, ગમવું અને અણગમો, ગમો અને અણગમો પેદા થતો હોય એવા શબ્દો સાંભળવા, કે એવા શબ્દો જ્યાં થતા હોય એવા સ્થાનોમાં જવું સાધુને કલ્પે નહીં. એની સાધનામાં વિઘાતક વિરાધના થાય, એટલે એવા ભાવો ઈ સેવે નહીં. તો આ શબ્દ સપ્તક થયું. બરાબર. બાકી તો ભક્તામર છે, ભક્તામર. તો હવે ભક્તામર છે એ એકચ્યુઅલમાં વસંત તિલકા રાગ છે. હવે એ જ વસંત તિલકા રાગને તમે માલકોસ રાગમાં પણ ભક્તામર ગાઓ. નવકાર મંત્ર છે, નવકાર મંત્રને પણ તમે રાગ અને ભક્તિની અંદર ગાઓ, પણ ભક્તિવર્ધક રાગો લેવાના. માલકોસ રાગમાં તો તમે ભક્તામર લ્યો તો તમને એમ લાગે કે ભક્તામર સાંભળવાની આખી મજા જ અલગ થઈ જાય.
પછી આપણા જેટલા પણ ગાવાના ગાથાઓ છે, અધ્યયનો છે, તો એ બધાને રાગથી જ ગાવાનું છે, લયથી જ ગાવાનું છે, તાલથી જ ગાવાનું છે, જેમ તેમ ગાવાનું નથી. સામે એક કડી સંભળાવો ને. હા, હા સામે સંભળાવો ને. એક કડી ભક્તામૃત સંભળાવો. માલકુશમાં સંભળાવો ને. પણ હવે મારું ગળું બહુ સાથ આપશે કે નહીં મને અમે ખબર નથી. પ્રિયદર્શનાભાઈ સામે ગાતા હતા ને. અવાજ ને નથી હા, જવાનું. એટલે અમારા મોટા માસતીજી બહુ જ લેતા ભારતીભાઈ સ્વામી. હા પછી હવે એની સાથે અમે બધા સુરસુરિયા, બધા સાત પુરાવા વાળા હા ગાતા હતા. અમારા મોટા માસતીજી ભારતીભાઈ સ્વામી બહુ સરસ ગાતા એ. પણ હું એક ખાલી તમને સેમ્પલ રૂપે કહું, હા પીભાઈ માસતીજી બહુ ઊંચું ખેંચવાનું, મારાથી ખેંચાશે કે નહીં ખેંચાય ખબર નહીં. ચાલશે. તામર પ્રણતમૌલી મણિ પ્રભાણા ભક્તામર પ્રણતમૌલી મણિ પ્રભાણા મોદ્યોતકં દલિત પાપતમોવિતાનં सम्यक् प्रणम्य जिनपाद युगं युगादा वालम्बनं भवजले पततां जनानां यः संस्तुतः सकलवाङ्मय तत्त्वबोधा दूधभूत बुद्धिपाटुगिरि सुरलोकनाथै स्तोत्रेण जगत्त्रितया चित्ता हरेरुदारे तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम् स्तोष्ये किलाहमपि तं प्रथमं जिनेन्द्रम्. આ માલકોચ રાગ છે. ધન્યતા. મનને શાંત સ્વામી કરવા ધન્ય વાળું ધન્ય. છે. હા મનને એકદમ શાંત કરવા વાળું છે. હા, એટલે માલકોસ રાગ અધ્યાત્મ જગત માટે સુંદરમાં સુંદર ને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રાગ છે. એ હા રાગ, વસંતિલકા રાગ, પછી કેવો શાર્દુલ વિક્રડિત. આપણે શાર્દુલ વિક્રડિત પણ રાગ, પછી ઓલો કયો રાગ, હરિગીત 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 આ જે રત્નાકર પચીસી નો રાગ છે. હા હરિગીત. હા, હરિગીતના પણ કેટલા પ્રકારો હોય, અલગ અલગ અલગ, પણ બહુ સરસ રાગો હોય, અને દરેક રાગોના અલગ અલગ તાલ, અલગ અલગ સુર હોય. તો આ બધા આપણે ત્યાં ગેય જેટલા પણ સ્તોત્રો છે કે, તો એ બધાને આવા રાગ પૂર્વક તમે ગાઓ તો એમાં તમને ભક્તિ પેદા થાય. દિલશન બે કડીમાં પણ એમને જાગ્યું કે મન કેટલું શાંત એકદમ થાય છે. હા, એટલે માલકોશ રાગનું ભક્તામર જયારે એકલા નહીં, આપણે થોડાક સાથે બેસીને ગાતા હોય ત્યારથી આખું એનું વાતાવરણ જ આખું કરી સરસ. અને સ્વામી આપણે અત્યારે જે ભક્તામર જે રાગમાં ગાઈએ છે ઈ કયો રાગ એને છે? વસંતિલકા રાગ. ભક્તા એના અલગ અલગ ઘણા ગાતા હોય. ભક્તામર પ્રણત મૌલી મણિ પ્રભાણા મોદ્યોતકમ દલિત પાપતમોવિતાન. આ શું કહેવાય, વસંતિલકા રાગ છે. વસંતિલકા રાગનું પણ પોતાનું મહત્વ છે કે આખું વસંત ઋતુ જેવા ભાવોને પેદા કરે. વસંત ઋતુ એટલે સર્જનાત્મક ભાવો કહેવાય. હા
તો તમારી અંદર એ સર્જન ક્રિએટિવિટી વધારે. જી સ્વામી. તો હરેક રાગનો પોતપોતાનો મહિમા છે. ભૈરવ રાગ છે, એ રાગ તમને વૈરાગ્ય પેદા કરે. તો આ બધા જ રાગોનો પોતપોતાનું એક સ્થાન છે. જી સ્વામી. સમજાવો બધાને બરાબર? જી સ્વામી. એટલે રાગની આરાધનાની મના નથી, હમ. પણ વિકાર પેદા થાય એવા રાગોથી દૂર રહેવાનું, બસ. હવે સાક્ષીબાઈ ને તો બહુ હતું, દીક્ષા લેવાના હતા તો મને કે હું દીક્ષા લઉં તો મને બીજું કઈ તમે ભેટ આપો કે નહીં આપો, મને તબલા આપજો. એટલે મેં કીધું તારે મારો ઝંડો ફરકાવો છે? હું હસતી હતી. તો ત્યારે મને ગુરુદેવે સમજાવ્યું હતું કે સુર અને સ્વર આ બંને સાધના માટે અત્યંત ઉપયોગી છે. જેટલા પણ સંગીતકારો છે, તો સંગીત પણ એક સાધના છે. અને ઈ સાધનાઓ આ વાત નીકળી છે એટલે બેજુ બાવરા જોઈ લ્યો કે તાનસેન જોઈ લ્યો. હા, ગીત ગાય તો દીવડાઓ લાઈટો એની મેળે પ્રગટી જાય તો દીપક રાગ છે. કોઈના શરીરમાં જમ્પ કે વગેરે થઈ ગયા હોય તો એ સમય દીપક રાગ ગાય તો એનું આખું શરીર જંતુ રહિત થઈ જાય. દરેક રાગોના પોતપોતાના સ્થાન છે, પોતપોતાનો મહિમા છે, પોતપોતાના તાલ અને સૂર છે. તો ગુરુદેવને સૂર અને સ્વરનું ખૂબ જ નોલેજ, અને એટલા જ અધ્યાત્મમાં આગળ. તો મેં સાક્ષીબાઈને ના પાડી તો ગુરુદેવે એક દિવસે કીધું કે ના, ભલે ઈ સૂર અને એની પાસે સૂર અને સંગીત ને સ્વરનું એની પાસે સમજણ છે, તો એને કરવા દે જે કરવું હોય, તું ક્યાંય વચ્ચે અટકાવ નહીં. બરાબર. ચાલો. હા, ગાથાઓ ગવાતી હોય. હવે કયા આગમમાં આપણે આ વાત આવે છે કે ગાથાઓના અધ્યયન સાંભળીને એમના મકાનમાં નીચે સંતો ઉતરાતા. સુકોસલ નહીં, પણ મને અત્યારે એનું નામ યાદ નથી આવતું. તમને કોઈને નામ યાદ આવે તો મને કહેજો અત્યારે સાંભળતા, કે એના ઘરના પૌષશાળાની અંદર સંતો ઉતરા છે, અને સંતો આખા દેવલોકના વર્ણનની ગાથાઓ છે. એ ગાથાઓ સુંદર સ્વરની અંદર, સુંદર રાગની અંદર બધા સાધુઓ સાથે મળીને ઈ સ્વાધ્યાય કરી રહ્યા છે. અને ઈ સ્વાધ્યાયના સ્વરો સાંભળતા 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 એ જે મને નામ નથી અત્યારે યાદ આવતું, એને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. નલિની ગુલમન વિમાનનું વર્ણન ચાલતું હોય છે, અને ઈ વર્ણન સાંભળતા સાંભળતા એને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે, અને એ દીક્ષાને ધારણ કરે છે. હા, અવંતી સુકુમાર. હા, અવંતી સુકુમાર કે એવું જ કઈક નામ છે. હા, બરાબર છે. મને અત્યારે પ્રોપર નામ યાદ નહોતું, પણ એ નલિની ગુલ્મ વિમાનનું વર્ણન ચાલતું હતું ગાથાઓમાં, અને સુંદર અવાજે ગવાઈ રહ્યું હતું. હા, તો ઈ સાંભળતા સાંભળતા એટલા બધા ઈ સ્વરની અંદર લીન બની ગયા કે ઈ સ્વરના કારણે એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને એ જાતિ સ્મરણ જ્ઞાન થયું એટલે એને પોતાને યાદ આવ્યું કે મેં પૂર્વ ભાવમાં હું દીક્ષા લીધી હતી, હું આ નલિની ગુલ્મ નામના વિમાનમાં હું હતો. એને દેવનો ભાવ આખો યાદ આવ્યો. અને પછી જાતિ સ્મરણ જ્ઞાન થાય એટલે એ પ્રાય કરીને દીક્ષા ધારણ કરે, અને ન કરે તો સંથારો લે, અથવા તો શ્રાવકના વ્રત અંગીકાર કરે. પણ ત્યાગના માર્ગે આવે ને આવે. આ નિયમ છે જાતિ સ્મરણ જ્ઞાન વાળાને. તો બોલો, આ સાંભળતા સાંભળતા જાતિ સ્મરણ જ્ઞાન થયું. એટલે સંગીતના શબ્દો સાધકને માટે ક્યાં રૂકાવટ બને એ તમને સમજાઈ ગયું ને બધાને? વાતો કરે છે. સમજવા મળ્યું. બહુ મસ્ત સમજવા મળ્યું. ચાલો.
ચાલો હવે અંદર અંદર કોઈ વાતો નહીં કરતા પ્લીઝ. હા, નહીં તો તમારી વાત આખી રેકોર્ડિંગ થઈને આખા જે પણ સાંભળશે બધાને સંભળાશે હા અને વિડીયો પાછું દેખાશે ખરું કે કોણ બોલી રહ્યું છે. હા હા, પછી તમે આખા બધે જગ્યાએ જાહેર થઈ જશો એટલે બધે ધ્યાન રાખજો. 11મું અધ્યયન પૂરું. શબ્દ સપ્તક. શબ્દ સપ્તક ની અંદર સાધનાનો વિષય છે શબ્દથી. હા, પછી આવે છે 12મા અધ્યયનની અંદર રૂપ સપ્તક. શ્રોતેન્દ્રિયનો વિષય અને પછી છે રૂપ એટલે ચક્ષુ ઇન્દ્રિયનો વિષય. હા, કેમ કે સાધનાની અંદર જમવાનું તો તમે ધારો તો આપો, ન ધારો તો ન આપો, પણ આંખ અને કાન આ બે એવી ઇન્દ્રિયો છે કે એ ઇન્દ્રિયો ના વિષયો તમારા હાથમાં નથી, આવવાના છે ને આવશે એટલે એ દ્રષ્ટિગોચરે થશે ને એ કાનમાં શ્રવણ રૂપે આવશે. એને તમે રોકી નહીં શકો, એ રોકવું તમારા હાથમાં નથી. બરાબર, પણ આવા વિષયો થાય પછી એમાં વિકાર થવા દેવો કે ન થવા દેવો એ કોના હાથમાં? આપણા હાથમાં. હા, તો કે ઈ આપણા હાથમાં છે. બરાબર, પણ જેમ પાણી આવે એ પેલા પાળ બાંધવામાં આવે તો એવી રીતે આપણને સાધકોને અહીંયા આગળ જાગૃત કરી દીધા છે. આચારાંગ સૂત્ર છે એટલે નવદીક્ષિત સાધકોને ભણાવતા હોય. બરાબર, તો એ નવદીક્ષિત સાધકોને ભણાવે તો એને આવી બધી સમાચારીઓ સંભળાવે, શીખડાવે કે ભાઈ એને કેવા કેવા સ્વરથી, કેવા કેવા સુરથી, કેવા કેવા રૂપથી એને દૂર રહેવાનું છે કે જેનાથી એના સાધુ જીવનની અંદર, એની સાધુ સમાચારીની અંદર ક્યાંય પણ ભોગવટાના ભાવ ના આવે. ત્યાગ અને વૈરાગ્ય આવે તો ઉત્તમ છે, પણ કમસે કમ એના ચારિત્ર જીવનની અંદર ચારિત્રને છોડવાના ભાવો ના આવે કે ચારિત્રથી પતિત થવાના ભાવો ના આવે. એટલા માટે આપણને આ બધા અધ્યયનો સાધના રૂપે આપ્યા છે. તમને થશે કે ભાઈ આવા બધા અધ્યયનો શું કામના, પણ તમે એનો ગહેરાઈથી વિચાર કરશો તો એમ થશે કે આ તો તમને પણ કામના છે. હા, ખાલી સાધુ માટે નહીં, જે પણ સાધના કરવા ઈચ્છે છે તો એને આવી બધી ચીજોની પરેજી અનિવાર્ય છે. અને શબ્દ એવી ચીજ છે કે એ તરત જ માણસની અંદર ભાવોનું પરિવર્તન લાવે. શબ્દની આ તાકાત છે કે માણસના ભાવોનું પરિવર્તન કરી દે, માણસના હૃદયનું પરિવર્તન કરી નાખે. જી સ્વામી. એટલે 12મા અધ્યયનની અંદર રૂપ સપ્તક છે. રૂપ સપ્તક એટલે આંખના વિષયથી થતા રાગ દ્વેષના ભાવોથી કઈ રીતે મુક્ત થવું અને એ મુક્ત થવા માટે એમણે કયા કયા સ્થાનો વર્જ્ય કરવા. બરાબર, તો હું તો જાઉં છું એટલે જવાય નહીં, પણ સિનેરી જોવા માટે કે કોઈ એવા દ્રશ્યો છે, તમે ક્યાંક વિહાર કરીને જતા હો તો એ બધા દ્રશ્યો છે. અને એ બધા દ્રશ્યો છે ત્યાં જાઓ, ત્યાં તમે તમારા રાગ દ્વેષના ભાવો મૂકીને આવો તો જ્યાં જ્યાં આપણે રાગ અને દ્વેષના ભાવો મૂકીને આવીએ છીએ ત્યાં ત્યાં તે ક્ષેત્રને લઈને, તે વસ્તુઓને લઈને, તે દ્રશ્યોને લઈને આપણા ઋણાનુબંધ સંબંધો બંધાતા હોય અને એ ઋણાનુબંધ સંબંધો બંધાણા તો આપણો અલ્ટિમેટલી આપણું સંસાર પરિભ્રમણ વધવાના સાધનો વધતા હોય. બરાબર, એટલે આપણને ચેતવા છે કે ભાઈ આવી રીતે જાઓ અને જાઓ કદાચ જોવા માટે. જો તમે ખાસ આ બાબતમાં શીખજો કે ક્રિયા જવાબદાર નથી. તમે કોઈ સ્થાને ગયા, કોઈ પર્યટક સ્થળોની અંદર ગયા, જોવા ગયા, તમે શું કહેવાય સૂર્યાસ્ત પોઈન્ટ છે કે સૂર્યોદય પોઈન્ટ છે, એ બધું જોવા માટે ગયા તો જાવ એ ક્રિયા સાથે વિરોધ નથી, પણ જાવ તો ત્યાં કમસે કમ રાગદ્વેષ ન કરો એટલું શીખીને જાઓ. પણ આપણે જ્યાં જ્યાં પણ ફરવા જઈએ છીએ ત્યાંની વસ્તુઓ લઈ આવીએ
પછી ત્યાંની ગમાણ ગમા લઈ આવીએ. ગમતું ક્ષેત્ર હોય તો ફરી પાછા ફરવા જવાના ભાવ રાખીએ, ન ગમતું ક્ષેત્ર હોય તો નારિયેળ મૂકીને આવીએ. તો દ્વેષ મૂકીને આવો તો પણ ઋણાનુબંધ બંધાય, અને રાગ મૂકીને આવો ને તો પણ ઋણાનુબંધ બંધાય. દ્વેષ મૂકીને આવો તો અશુભ ઋણાનુબંધ બંધાય, ને રાગ મૂકીને આવો તો શુભ ઋણાનુબંધ બંધાય. પણ બંધાય ખરા, ત્યાં જવાનું થાય ખરું. હા, એટલે બાગ સ્વામી બગીચ. હાજી. સ્વામી હા, રાગ એટલે હવે સમજો આપણને ગયા ત્યાં બહુ સરસ ગમ્યું ને આપણે બીજાને કહીએ કે જાઓ જાઓ, તો એ બધું રાગમાં જ જાય. યસ યસ યસ. તમે કોઈ પણ ક્ષેત્ર ગમ્યું એટલે તમે ત્યાં તમારો રાગ મૂક્યો. હા, હા, હવે ઈ જ દ્રશ્ય જોઈને આપણા કેટલાય સંતો લબ્ધિઓ દ્વારા નંદનવન વગેરેમાં જાય જ છે ને, મેરુ પર્વત ઉપર. જી તો એ લોકો ત્યાં જઈને સાધના કરે છે, ત્યાં જઈને ધ્યાન કરે છે. હા, તો સુંદર દ્રશ્યો, શાંત વાતાવરણ, એકાંત વાતાવરણ, નૈસર્ગિક કુદરતી વાતાવરણો તમને સાધનામાં, પર્વતો છે, ગુફાઓ છે, કે નદીના સ્થાનો છે, કે કોઈ પાણીના બીજા સ્થાનો છે, કે જ્યાં આગળ નેચરલ બ્યુટી હોય, તો એવા સ્થાનો જેમ ભોગને માટે છે, તો એમ ત્યાગને માટે પણ છે. ઋષિ મહર્ષિઓ પેલા ઉપવનોમાં જ રહેતા, તો ઉપવનોની અંદર તો કેટલા સુંદર ઝાડપાન, ફળ ફૂલ વગેરે હોય. જી સ્વામી. બરાબર. તો એવા દ્રશ્યો સાથે વિરોધ નથી, પણ એ દ્રશ્યોથી અગર આપણે આપણા ભાવોને કંટ્રોલ કરી શકતા નથી, તો એવા સ્થાનોમાં જવાનું નહીં. પણ આ બધી વાતો સમજ્યા પછી સાધનાનો મૂળ ભાવ સમજવાની કોશિશ કરવાની, ક્રિયાને જવાબદાર નહીં ગણવાની. તો પછી આવું થાય છે તો આપણે ત્યાં નહીં જવાનું. જાઓ કે ન જાઓ એ તમારી વ્યક્તિગત ઈચ્છા ઉપર નિર્ભર કરે. જવું ન જવું એની સાથે આગમકાર કઈ નથી કહેતા, પણ એવા સ્થાનોમાં ગયા હોય તો ત્યાં પછી રાગ દ્વેષ ન કરવા, અને રાગ દ્વેષ તમારા કંટ્રોલમાં નથી તો તમે એવા સ્થાનમાં ન જાઓ. બરાબર. જી સ્વામી. હા, તો આવા જ્યાં થતા હોય, અથવા તો આપણે આની અંદર જોયું યુદ્ધના કે એવા બધા થતા હોય, તો ત્યાં દ્વેષ થવાની સંભાવનાઓ છે. તો એવા દ્રશ્યો પણ જોવા માટે ન જાય. ઓછામાં ઓછા થતા હોય તો એવા દ્રશ્યો પણ જોવા. બીજું કઈ થાય કે ન થાય, આપણને ડિઠ્ઠિયા ક્રિયા લાગે ને, ડિઠ્ઠિયા ક્રિયામાં આગળ રાગ અને દ્વેષ થયો તો એનાથી આગળ પણ બધી ક્રિયાઓ લાગે. એટલા માટે. બરાબર. અને બીજું જોયું હોય એટલે તરત જ અંદરથી લાલચ જાગે, એ વસ્તુ પ્રત્યેની ઝંખના જાગે. કેમ કે આંખે જોયું ને ગમ્યું એટલે તરત જ આપણને એમ થાય કે આ વસ્તુ મારી આગળ હોત તો. હા, એટલે એ વસ્તુ પ્રત્યેની આપણા મનની અંદર તીવ્ર અભિલાષા જાગે, અથવા તો એ પદાર્થોને મેળવવા માટેની ભાવના જાગે, અને એ પદાર્થ ન મળ્યો હોય, અથવા તો પદાર્થ મેળવવામાં આપણે કેટલાય અનર્થોનું સેવન કરવું પડતું હોય. હા, તો આ બધા સરેરાશે પાપની પરંપરાઓ ઊભી કરતા હોય. હા, એટલે આગમકારોએ, આપણે નવ દીક્ષિત સાધુ હજુ નાના છે, હજુ એને સાધનાની સમજણ એટલી બધી ન હોય, હજુ એ સાધનામાં પરિપક્વ ન થયા હોય, તો એમની માટે આ બધા પ્રિકોશન્સ આપ્યા છે. અગાઉથી એને ચેતવ્યા છે કે ભાઈ આવા સ્થાન હોય ને આવું થતું હોય તો એ સ્થાનોમાં જવાનું નહીં. બરાબર છે. અગર તમે જીતેન્દ્રિય છો, અગર તમે ઇન્દ્રિયોના વિષયોને જીતેલા છે, પછી ચક્ષુ ઇન્દ્રિયના હોય કે શ્રોતેન્દ્રિયના હોય, ઘ્રાણેન્દ્રિયના હોય, રસેન્દ્રિયના હોય કે સ્પર્શેન્દ્રિયના હોય, તમારો કંટ્રોલ તમારા હાથમાં છે, તો રૂપકોષાના ચિત્રશાળાની અંદર પણ સ્થૂલીભદ્રએ ચાતુર્માસ કર્યું ને. જી સ્વામી. અને હા. અગર એવા સ્થાને જવાનું નિષેધ જ હોત, હા, તો પછી સ્થૂલીભદ્રને ત્યાં જવાની એમના ગુરુ આજ્ઞા આપત? ના. સમજ્યા? એટલે એમના ગુરુએ એમને આજ્ઞા આપી, 4 મહિનાનું ચોમાસું એને ચિત્રશાળાની અંદર તપસ્યા કર્યા વગર
આહાર પાણીનું સેવન કરતા કરતા એની આખી ચિત્રશાળા જે સ્થુલીભદ્ર અને રૂપકોષાએ બંને સાથે મળીને બનાવી હતી, અને એ રાજ નર્તકીનું રાજભવન હતું. એટલે એની ચિત્રશાળાની અંદર તો બધા કામવર્ધક જ ચિત્રો હોય, ભોગવર્ધક જ ચિત્રો હોય. તો એવા ચિત્રશાળાની અંદર ચાતુર્માસ કર્યું. જી સ્વામી. અને ચાતુર્માસ કર્યું જેટલું નહીં, પણ એની ચારિત્રની પછેડીની અંદર, એની આત્માની પછેડીની અંદર એક પણ વિકારનો ડાઘ લગાડ્યા વગર એ ચાતુર્માસ કરીને બહાર નીકળ્યા. જી. એટલે કેટલી મોટી સાધના એને કરી હશે, વિચારો તમે. અને એટલા જ માટે તીર્થંકરો આવતી 24મી ભૂલાઈ જશે. આજના વર્તમાન તીર્થંકરો, જેને આપણે ઋષભદેવ ભગવાન કે મહાવીર સ્વામી કે શાંતિનાથ ભગવાન કે પાર્શ્વનાથ ભગવાન, જેની આપણે ખૂબ જપ સાધના ને એ બધું કરતા હોઈએ છીએ, પણ આવતી 24મી આવશે તો ત્યારે ઋષભદેવ ભગવાન કે મહાવીર સ્વામી ને કોઈ યાદ નહીં કરે. અત્યારની ગત 24મી ને આપણે યાદ કરીએ છીએ કે ગઈ 24મી પેલા તીર્થંકર નું નામ શું હતું? ના સ્વામી. ત્યાં કે ખબર ગત 24મી ના 24માં તીર્થંકર નું નામ શું હતું? આપણને ખબર છે? નથી ખબર. એટલે 24મી ભૂલાઈ ગઈ. જી આવતી સ્વામી. 24મી આવશે એટલે આ વર્તમાન 24મી ભૂલાઈ જશે. તો આવી અનંત 24મી થઈ. અનંત 24મી ભૂલાઈ ગઈ કે નહીં? હા. પણ 84 સુધી સ્થુલીભદ્ર ને લોકો નહીં ભૂલે. હા. વાહ. 84 સુધી સ્થુલીભદ્ર ને કોઈ નહીં ભૂલે. કામ વિજેતા તરીકે અગર કોઈનું નામ લેવામાં આવશે તો પહેલું વહેલું સ્થુલીભદ્ર નું જ લેવામાં આવશે. બરાબર છે? એટલે ચક્ષુ ઇન્દ્રિયનો અસંયમ થાય, ઇન્દ્રિયોની વિષયની આસક્તિ વધારે, એવા સ્થાનોને એ પરેજી રૂપે રાખે. બરાબર છે? એટલે મનોજ્ઞ રૂપ, સુંદર રૂપ જોઈને રાગ થાય ને બેડોળ રૂપ જોઈને દ્વેષ થાય. તો આવા ભાવો ઉત્પન્ન થાય એટલે રૂપ સપ્તક નામનું અધ્યયન સાધુને માટે આપવામાં આવ્યું. બરાબર છે? તો ચક્ષુ ઇન્દ્રિયથી સાધુનું નૈતિક અને આધ્યાત્મિક બંને પતન થવાની સંભાવના છે. એટલે નવદીક્ષિત સાધુને શીખડાવવા માટે આ રૂપ સપ્તક નામનું એમણે અધ્યયન આપ્યું, કે જ્યાં આગળ આવા રાગવર્ધક સ્થાનો હોય કે આવા દ્વેષવર્ધક સ્થાનો હોય, જ્યાં આવા દ્રશ્યો આવતા હોય, એવા દ્રશ્યોમાં નવદીક્ષિત સાધકો જે હજુ પરિપક્વ થયા નથી એવા સાધકોએ ત્યાં જવું નહીં, અથવા તો જેની ઇન્દ્રિયો પોતાના કંટ્રોલમાં નથી એવા સાધકોએ પણ આવા સ્થાનોની પરેજી પાડવી. બરાબર છે? પછી શણગાર કરેલી સ્ત્રીઓ હોય, શણગાર કરેલા દ્રશ્યો હોય, શણગાર કરેલું, તો અત્યારે તો ડેકોરેશન ના કેટલા ફૂલનો ડેકોરેશન, આ ડેકોરેશન ને તે ડેકોરેશન કેટલા ચાલતા હોય. તો આવા બધા દ્રશ્યોથી સાધુ દૂર રહે. સમજાણું? રૂપ સપ્તક. જી સ્વામી. હવે આવે છે પરક્રિયા સપ્તક, 13મું અધ્યાય. 13મું અધ્યાય પરક્રિયા સપ્તક એટલે પરક્રિયા એટલે બીજાની પાસેથી ક્રિયાની અપેક્ષા રાખવી. ખાસ કરીને ગૃહસ્થો પાસે સેવાની અપેક્ષા રાખવી, ગૃહસ્થ પાસે કામની અપેક્ષા રાખવી, ગૃહસ્થો પાસે કોઈ પણ સાતાની અપેક્ષા રાખવી, સુવિધાની અપેક્ષા રાખવી. તો આ બધું સાધના માટે વિઘાતક છે. એટલા માટે આ અધ્યયનની અંદર પરક્રિયા સપ્તકના અધ્યયનની અંદર બીજા દ્વારા લેવાતી સેવાનો નિષેધ કર્યો છે. ખાસ કરીને ગ્રહસ્થની સેવા લેવાનો. એટલે ગ્રહસ્થો પાસે કઈ સેવા ન લે તો એનું વર્ણન છે કે ગ્રહસ્થ પાસે
પગની ચંપી કરાવી, પગના માલિશ કરાવવા, એ બધું કરાવવાનું. તો એવું નહીં કરવાનું. મને યાદ છે કે હું હજુ કઈ બહુ મોટી દીક્ષા પર્યાય વાળી નહોતી થઈ. અને અમારું કેજીએફ ની અંદર ચોમાસું. હવે કેજીએફ ની અંદર એટલી બધી છોકરીઓ, જેમ સોનાની ખાન તેમ છોકરીઓની ખાન. તો ખૂબ છોકરીઓ, અને ત્યાં બધી રાજસ્થાની સમાજની છોકરીઓ 10 સુધી ભણતી. અમે જયારે ચોમાસું કર્યું 10 ભણાઈ જાય એટલે એ ઘરે. તો એક એક ઘરની અંદર 5 5 6 6 છોકરીઓ હોય. તો એ બધી આવે આપણી પાસે, ભણતી હોય, અભ્યાસ કરતી હોય. તો પછી રાત્રે પ્રતિક્રમણ કરીને બેઠા હોય. તો એમાંથી કોક આપડા પગ દબાવે. તો દબાવે એટલે ગમે તો ખરું જ, સીધી વાત છે. હા, તો એ પગ દબાવે તો આખું ચોમાસું એને એમ નિષેધ શું કામ છે મને સમજાય. હવે હું કોઈની પણ પાસે પગ દબાવું તો હું મારા મગજની અંદર સતત એક વાત યાદ રાખું કે મારે આની આદત પાડવાની નથી. તો ઈ જયારે મને આખું ચોમાસું પગ દબાવ્યા, અને ઈ પગ દબાવે પછી જ મને ઊંઘ આવે. અને આખું ચોમાસું બિચારી છોકરીઓએ મારી આ રીતે સેવા કરી, અને ખૂબ સરસ રીતે થયું. પણ વિહાર કર્યો અમે. ચોમાસું પૂરું થયું પહેલો જ વિહાર કર્યો. પેલો વિહાર કર્યો, છોકરીઓ મૂકવા આવે પણ રાત તો રોકાય નહીં. હવે રાત ન રોકાય, રાત્રે સુવાનું. મને ઊંઘ ના આવી આખી રાત. કેમ કે ઓલી આદત પડી ગઈ હતી ને કે પગ દબાવે પછી જ ઊંઘ આવે. એટલા બધા કેજીએફ ની અંદર ઘરો નજીક નજીક, એટલે છોકરીઓ 11 વાગ્યા સુધી ત્યાં હોય. પગ દબાવતા દબાવતા આપણને ઊંઘ આવી જાય, પછી છોકરીઓ વહી જતી હોય. તો આવી આદતના કારણે મને કેટલાય દિવસ સુધી એટલું બધું આકરું લાગ્યું. ઊંઘ ના આવે, પગ એટલા બધા દુખે. ત્યાર પછી નિર્ણય કર્યો હતો કે કોઈની પાસે પગ દબાવવાની આદત નહીં પાડવાની. અને તો આ બધું કરવાનો નિષેધ છે, એની પાછળનું કારણ જ આ છે કે તમે એની સેવા લ્યો, પછી તમે એની પગ દબાવવા રૂપે સેવા લ્યો, કે પછી તમે એની ગોચરી પાણી રૂપે સેવા લ્યો, કે તમે એની બીજી ત્રીજી રૂપે સેવા લ્યો. તો આનાથી ધીરે 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 શું થાય કે વારંવાર એનો સંપર્ક થાય, અને વારંવાર સંપર્ક થવાથી વ્યક્તિ સાથે રાગાત્મક સંબંધો પણ વધે. અને સંયમના ભાવોની અંદર પડીવાયપણું પણ આવી જાય. એટલા માટે આ ચેતવ્યા છે કે ભાઈ પરક્રિયા એટલે બીજાની અપેક્ષા રાખવી નહીં. જી, સ્પર્શેન્દ્રિયના વિકાર પણ આવી શકે ને આમાં? હા, બધી રીતે જ આવી શકે. આમાં તો કોઈ પણ ઇન્દ્રિયના વિકાર, મન છે વિકારને જાગવા માટે તો કઈક એક રસ્તો જોતો હોય ને. સાચી વાત છે. અને ખાસ કરીને ગ્રહસ્થ પાસેથી સેવા લેવાનો નિષેધ છે. એટલા જ માટે શ્રમણ શબ્દ છે કે બધું જ કામ પોતે પોતાની રીતે કરે. પરકી આશા સદા નિરાશા. બીજાની આશા રાખો તો એમાં તમને કોક વાર દ્વેષ આવે, ન થાય તો તમને દુઃખ થાય. તો આવા કોઈ પણ ભાવો સાધના માટે નુકસાનકારી છે. એટલે આપણને પહેલેથી ચેતવા છે કે ભાઈ તમે કોઈ પણ ગ્રહસ્થ પાસેથી સેવા લેવાનું નહીં. અને સેવા લ્યો તો મનને સતત જાગૃત રાખો કે ભાઈ આ અત્યારે કરે છે પણ આ કાયમ કરશે એવું કઈ નક્કી નહીં. તો તમે તમારી મેળે પણ કરી શકો, તમને આકરું ન લાગે. જે મને લાગ્યું હતું આકરું ઘણા વર્ષો પહેલા. એટલે પાદ પરિક્રમા, ગ્રહસ્થો પાસે પગ વગેરેની સેવા ન લે. પછી કાય પરિક્રમ. કાય પરિક્રમ એટલે શરીર સંબંધી. ઓલા શું કહેવાય તમારા પેડિક્યોર ને, હા, એવા બધા. પછી વ્રણ પરિક્રમ. વ્રણ પરિક્રમ એટલે શરીરમાં ઘાવ પડ્યો છે, તો એવું ઘાવ પડ્યા હોય તો એને સાફ સૂફ કરાવવા, એને વ્રણ પરિક્રમ કહેવાય. પછી ગાંઠ, હરસ, ભગંદર વગેરે, તો એના ડ્રેસિંગ વગેરે કે એ બધું છે, તો એ બધી સેવા. પછી અંગ પરિક્રમ એટલે શરીર વગેરે મેલું થયું છે કે વાળ વગેરે લાંબા થયા છે, તો એનું પરિક્રમ, એના સુધારા વધારા કરવા, ઈ સેવા.
અને પછી સ્થાન વગેરે સાફસૂફ કરવા અથવા તો શરીરને શણગારવા, શરીરની અંદર કોઈ પણ શું કહેવાય ક્રીમ કે એવા બધા લોશનો કે એવું લગાડી અને એને આરામજનક એવી પરિસ્થિતિમાં લઈ જવા. તો આવા બધા પ્રકારના સેવા પરિકર્મ ગ્રહસ્થો પાસેથી કરાવવા સાધુ સાધ્વીને કલ્પે નહીં. અને એનું કારણ એ છે કે એનાથી રાગ વધે, એ ન આવે કે ન કરે તો એના પ્રત્યે આપણને દ્વેષ જાગે, બરાબર. અને ઘણી વખત એ રાગાદી સંબંધો એમના સાધના જીવનની અંદર પણ નુકસાનકારી બને. તો એ માટે એની પછી ગોચરી પાણીમાં પણ સેવા ન લે. આપણે અષાઢાભૂતિની વાત આવે છે, હા, કે નટકન્યાઓની પાસે જતા હતા દરરોજ, એને લાડવાનો મોહ, એના ઘર જેવા લાડવા નટકન્યાઓના ઘરે બનતા હતા. અને એ લાડવા લેવા માટે આખું ચોમાસું ત્યાં ગયા. એમના ગુરુએ એને ચેતવા, પણ તેમ છતાં એનો મોહ છોડી શક્યા નહીં. કાયમ એની સેવા લેવા માટે આપણે એક પરિકર્મ જ છે, આપણે એક ગ્રહસ્થની સેવા જ છે. તો એકના એક ઘરની સેવા લેવા માટે ગયા અને પરિણામે એવું થયું કે છેલ્લે દિવસે એમને થયું કે હવે તો પછી મને લાડવા મળશે નહીં. એટલે વારંવાર રૂપ પરિવર્તન કરીને લાડવા લઈ આવ્યા. 3 વખત રૂપ પરિવર્તન કરીને એને લાડવાની ગોચરી લીધી. હવે આ જે રૂપ પરિવર્તન કરતા હતા એ નટકન્યાના પિતાએ આ દ્રશ્ય જોયું. એટલે નટ વિદ્યામાં તો આ બધા રૂપ પરિવર્તનની વિદ્યા તો ખૂબ કામમાં આવે. એટલે એને દીકરી કે આ જે સંત આ 4 મહિનાથી આપણા ઘરે ગોચરી માટે આવે છે, તો આ સંતોને તમે તમારી રીતે એને આપણા ઘર તરફ વાળો. અને અષાઢાભૂતિ યંગ હતા, દેખાવડા હતા, સુંદર હતા. અને આ નટકન્યાઓએ એમને એવી રીતે કીધું કે અમે બંને બહેનો તમારા જીવનમાં, તમારા ચરણોમાં અમારું જીવન સમર્પિત કરીએ છીએ. તમે અમારા બંનેનો સ્વીકાર કરો. હવે અષાઢાભૂતિ શરૂઆતમાં તો સંત હતા, નાની ઉંમરમાં 11 વર્ષની ઉંમરમાં એને દીક્ષા લઈ લીધી હતી. એટલે અને ઘણા વખતથી પોતે સંયમ જીવનની અંદર ઘડાયેલા હતા. તો એને શરૂઆતમાં તો ના પાડી, પણ છોકરો એમ કીધું કે તમે નહીં આવો તો અમે બંને જણા મારા જીવનને ટૂંકાવી દેશું. હવે એના મનમાં સતત એક ને એક ઘરથી ગોચરી લાવ્યા હતા એટલે થોડોક સોફ્ટ કોર્નર તો થયો હોય. અને એમાં છોકરીઓ એમ કીધું કે તમે નહીં આવો તો અમે આપઘાત કરશું. એટલે એના મનમાં તો કે હવે જો હું નહીં જાઉં તો આ છોકરીઓ આપઘાત કરશે તો મને પંચેન્દ્રિયની હત્યાનું પાપ લાગશે. આ મગજમાં એનું એટલું ગુમરાવા માંડ્યું. અને ગુમરાતા હકીકત ત્યાં સુધી બની કે એમના ગુરુએ જ એમને આજ્ઞા આપી અને એને સાધુની પર્યાય છોડી અને બંને છોકરીઓ સાથે લગ્ન કર્યા. હા, તો અહીંયા સુધીની નોબતો આવી જાય. પણ તેમ છતાં અષાઢાભૂતિના ગુરુ એટલા દીર્ઘદ્રષ્ટા હતા. એને આ સંતને સંસારમાં જવા માટે એના કપડા, લત્તા, દર, દાગીના બધી જ તૈયારી એમના ગુરુએ કરી હતી. તમે વિચાર કરો. અને સાધુ પાસે તો હોય નહીં. એ સાધુ એ કોઈક શ્રાવક પાસેથી તો મંગાવ્યા હશે. તો એ જમાનાના શ્રાવકો કેવા હશે? તો ગુરુએ એને આ રીતે તૈયાર કરી અને એને ત્યાં મોકલા. અને ગુરુ સમજતા હતા કે આ તો નટકન્યા છે, એની પાસે આ બધી ચીજો ન હોય, એટલે એને આને ભરપૂર તૈયાર કરીને મોકલા. ક્યાંય કરતા ક્યાંય ઓછું ન લાગે એવું. બધા જ શરીરના અંગો પાંગ ઉપર એના ઘરેણા, દાગીના, એટલા સુંદર કપડાઓ એ બધાથી સજ્જ કરી અને એને મોકલા. કારણ કે ગુરુ પોતે ગીતાર્થ હતા. ગીતાર્થ એટલે પોતે પૂર્વના જાણકાર હતા. તેને વિચાર કર્યો કે અત્યારે એનું ભોગાવલી કર્મ હવે આના નિમિત્તે ઉદયમાં આવ્યું છે, પણ છતાં એનું ફ્યુચર પણ જાણતા હતા. એટલે એને આજ્ઞા આપી અને એને મોકલા. પણ શિષ્યને ગુરુ જયારે સામેથી આવું કરી દે ત્યારે શિષ્યના મનમાં ગુરુ પ્રત્યે કેવા ભાવ હોય કયો? અહોભાવ. ને એટલા બધા એને ગુરુ પ્રત્યે અહોભાવ. અને એને એક જ પ્રાર્થના કરી કે ગુરુદેવ એવા આશીર્વાદ આપો કે હું જાઉં છું સંસારમાં, લગ્ન કરું છું, પણ છતાં મારું ચારિત્ર ખરડાય નહીં.
મારું ચારિત્ર ને શીલ ભંગ ન થાય એવા મને આશીર્વાદ આપો. જી સ્વામી. હા, અને એ આશીર્વાદ લઈને ગયા. એનો શીલનો ભંગ ન થયો, ચારિત્રનો ભંગ ન થયો, છોકરીઓ સાથે લગ્ન થયા, બધું જ કર્યું, નાટકો કર્યા, ભરતનાટ્યમ આખું એને બનાવ્યું. એમનું નાટક જોઈને કેટલાય રાજકુમારોએ દીક્ષા લીધી, કેટલાય રાજકુમારો કેવડી બન્યા. અષાઢા ભૂતિના આ ભરતનાટ્યમથી. હા. તો એટલું બધું એમનું પ્રભાવક બન્યું. અને પછી છેલ્લે છેલ્લે પોતે પણ ભરતનાટ્યમ કરતા કરતા કેવળ જ્ઞાન ને પામ્યા. અષાઢા ભૂતિ. સહી. સમજાણું તમને? જી જી સ્વામી. સ્વામી. હા, તો આવી બધી હકીકતો બનતી હોય એટલા માટે આપણને પહેલેથી ચેતવી દે. સમજાણું તમને બધાને? જી સ્વામી. જી પરક્રિયા એટલે બીજાની પાસેથી સેવાની અપેક્ષા રાખવી, આ પરક્રિયા. હા, અને 14મા અધ્યયનની અંદર અન્યોન્ય ક્રિયા. અન્યોન્ય ક્રિયા એટલે સાધુ સાધુની સેવા કરવાની, સાધુ સાધ્વીની સેવા અને વયાવચ કરવાની, એકબીજાને. હવે આજે હું બીજાની સેવા લઉં છું તો કાલે સવારે પ્રસંગ આવે તો મારે પણ એની સેવા કરવી પડે કે ન કરવી પડે? હા હા. આજે શિષ્ય મારી સેવા કરતા હોય કે નાના ઠાણાઓ મારી સેવા કરતા હોય, કાલે સવારે નાના ઠાણાને જરૂર પડી તો મારે પણ સેવા કરવી જોઈએ કે ન કરવી જોઈએ? હા, તો પરસ્પર સચવાય તો બંનેના ભાવો જળવાય. પણ નાના પાસેથી સેવા કરીએ અને પછી નાનાની સેવા લેવાનો વારો આવે ને આપણે એની સેવા ન કરીએ તો એના મનમાં દુર્ભાવ પેદા થાય. એને એમ થાય કે મારી પાસેથી તું સેવા લઈ લીધી, મારી જરૂર પડી ત્યારે હવે મને કોઈ સાથ આપતા નથી, તો એના મનમાં પરિણામની ધારા બગડે. હા, એટલે સહાય પચખાણ હોય કે અન્યોન્ય એક સાધુ બીજા સાધુ પાસે આવી કોઈ સેવાની અપેક્ષા રાખે, નહીં. પોતાનું કામ પોતાની જાતે કરે. સંભોગ પ્રત્યાખ્યાન કહેવાય, સહાય પચખાણ કહેવાય કે આજે ઈ મને ગોચડી લાવી દે. હા, લાવે અને વાપરો એની ના નથી, પણ આદત નહીં બનાવો. તમે તમારો હક નહીં માનો એને. હા. વડીલ છો અને નાના તમારી સેવા કરે તો આ હક નથી. સાધુ પરંપરા એ કોઈ દાસ દાસી પરંપરા નથી કે નાના મોટાની પરંપરા ગ્રહસ્થની જેમ નથી કે નાના વડીલની સેવા કરે. સેવા કરે એ એની મોટાઈ છે, પણ કરવી જોઈએ એવું જરૂરી નથી, કારણ કે સૌ સાધના માટે ભેગા થયા છીએ. બરાબર? સમજાણું બરાબર? હા. એટલે અરસપરસ સેવા લેવાને કહેવાય અન્યોન્ય ક્રિયા. હા. ઉત્તરાધ્યાય સૂત્રના 19મા અધ્યયનમાં બહુ સરસ વાત રાખી છે મૃગાપુત્રએ. જ્યારે એના માતા પિતાએ કહ્યું કે બેટા તું દીક્ષા લેવાનું તો વિચારે છે, પણ સમજી લે કે તારું શરીર બીમાર પડ્યું, તને તાવ આવ્યો કે શરીરમાં બીજા કોઈ રોગ આવ્યા તો ત્યારે તારું ધ્યાન કોણ રાખશે, તારી સેવા કોણ કરશે? હા, હું હોત કે બીજા હોત તો એમ કહી દેત કે લે આખો ગુરુકુળ છે જ ને, એકબીજાનું ધ્યાન તો રાખે જ ને, હા. એકબીજાની સેવા તો કરે જ ને. મૃગાપુત્રએ એવો જવાબ નહીં આપ્યો. ત્યારે એ જમાનામાં તો 500 સાધુઓ સાથે રહેતા હતા અને એકબીજાની સેવા કરતા ને સંભાળતા હતા, પણ તેમ છતાં મૃગાપુત્રની સમજણે કેવો જવાબ આપ્યો? હા, એને એના માતા પિતાને કીધું કે જંગલની અંદર કોઈ હરણ, મૃગલો કે કોઈ પશુ પક્ષી કોઈ બીમાર પડે તો કોણ એને સાતા પૂછવા જાય છે? કોણ એને દવા દેવા જાય છે? કોણ એને દાણા પાણી દેવા જાય છે? કોણ એને એની સેવા વયાવચ કરવા જાય છે? જંગલમાં કોઈ પણ પશુ કે પક્ષી બીમાર પડ્યા તો એની રખેવાળી કરવા કોણ જાય છે? કોઈ નથી જતું. હા, ઈ લાંઘણ કરી લે અને લાંઘણ કર્યા પછી જયારે ઈ સ્વસ્થ થઈ જાય ત્યારે પોતે જ પોતાના દાણા પાણી લેવા માટે પોતે જ જાય, કોઈ લાવી નથી દેતું. તો મૃગાપુત્રએ એવો જવાબ આપ્યો કે જેમ અરણ્યની અંદર મૃગ બીમાર પડે તો એ પોતે સાજો થાય ત્યારે પોતાના દાણા પાણીની વ્યવસ્થા કરે છે, એમ જ્યારે જ્યારે પણ સંયમમાં હું બીમાર પડીશ
તો હું પણ તપસ્યા દ્વારા મારા રોગને દૂર કરી અને મારી મેળે જ મારી સંયમ યાત્રાનું વહન કરીશ. મારે કોઈની પાસેથી સેવા લેવી. જી સ્વામી. સમજાણું? હા. હા, એટલે તમે કોઈના ઉપર ડિપેન્ડેડ નથી. તમે આજે બીમાર થઈને આવ્યા તો તમે એમ વિચાર કરો કે કાંઈ નહીં, ત્યાં વડીલો છે, નાનાઓ છે, એ સેવા કરશે. સેવા કરે એ એમની ભલમનસાઈ છે, એમની મોટાઈ છે, એમની મહત્વતા છે, પણ હા. અપેક્ષા સાધુ રાખે નહીં. જી સ્વામી. હા, તો એને કહેવાય અન્યોન્ય ક્રિયા સપ્તક. પછી ઘણી વાર શું થાય કે ન થાય તો દુઃખનું કારણ બને, વેરાનું બંધનું કારણ બને. હં? એટલે સંભોગ પ્રત્યાખ્યાન હોય કે પોતાનું કામ, પોતાની ગોચરી, પોતાની વયાવત પોતે પોતાની રીતે જ કરે, તો એને કહેવાય અન્યોન્ય ક્રિયા સપ્તક. જી સ્વામી. હા, તો આ પ્રમાણે 8મા અધ્યયનથી 14મા અધ્યયન સુધીના 7 સપ્તકના અધ્યયનો આપણા પૂરા થયા. બધાને સમજાઈ ગયું? જી સ્વામી. હા, જી સ્વામી. તો સરસ. તમારે પણ, આપણે પણ ઘરમાં સંસારમાં રહેતા હોય તો આ બધું શીખવાનું. એક દિવસ એવા પચકાન રાખવાના કે મારે કોઈની સેવા લેવાની નહીં, મારું કામ મારી જાતે જ કરવું. મારે આજે સંભોગ પચકાણ છે, આજે મારે સહાય પચકાણ છે. જી સ્વામી. હા, તો આ બધા પચકાણો તમને સાધનામાં બહુ મજબૂત બનાવે અને સાધનામાં તમને સ્વાવલંબી બનાવે. હા. જી સ્વામી. આ બધા પણ સાધના માટે જ છે કે તમે હા, ક્યાંય વિચાર. અને આ આચારાંગ સૂત્ર આખું સાધના માટે છે. અને આ સાધનાની અંદર 4 પ્રકારની સાધના થાય. તમે એવું નહીં વિચારતા એક જ સાધના થાય. તમે કોઈ પણ અધ્યયન ઉઠાવો એમાં 4 સાધના થશે. હા, તમારું શરીર વિજ્ઞાન નિર્મળ બનશે, તમારું અધ્યાત્મ એટલે આત્મ વિજ્ઞાન નિર્મળ બનશે, તમારું રસાયણ કેમિકલ ભાવનાત્મક વિજ્ઞાન તમારું બદલશે, અને તમારું પદાર્થ વિજ્ઞાન જે શરીરના બોડી પાર્ટો છે, હા, એનું શરીર વિજ્ઞાન આખું બદલાશે. બધા જ વિજ્ઞાનોમાં પરિવર્તન આવશે અગર આ પ્રમાણે સાધના કરો તો. જી સ્વામી. સમજવા જેવું બરાબર છે આ છે? હા, તો આ રીતે આપણા 14 અધ્યયન પૂરા થયા. હવે આપણે 2 અધ્યયન બાકી છે, 15 અને 1 મિનિટ, 15 જ છે કે 16 છે? 15. ના, 16 અધ્યયન છે. તો 15 અધ્યયન ને 16મું અધ્યયન, 2 અધ્યયન બાકી, એટલે આપણું આચારાંગ સૂત્ર સંપૂર્ણ. હમ, બરાબર છે. તો ભાવના નામનું 15મું અધ્યયન છે, એ અધ્યયન આપણે હવે અવસરે લેશું. બરાબર છે. જી સ્વામી. ધન્યવાદ સ્વામી. ધન્યવાદ. સંવાદિદં ગચ્છામિદં ખરમચખરમ પયહિનં વિનયહિનં જોગિનં ગોસૈણં સુષ્ઠોતિમિં દિટુપડિક્ષમકાલકો સજ્જાઓ કાળેનકો સજ્જાઓ અસજ્જાએ સજ્જાય એમ સજ્જાએ ન સજ્જાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાયો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, મારા કહેવામાં, મારા સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય, તો અરિહંત સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ દશમિચ્છામિ દુક્કડમ. તમેવ સત્યમ નિશંકમ જમ જનેન. હાજી. થેન્ક યુ વેરી હા, મચ સ્વામી. હા, સાતા છે ને બધાને ખૂબ સ્વામી? ખૂબ ધન્યવાદ, બધાને ખૂબ આભાર. ખૂબ સાતા ધન્યવાદ. પાડજો સ્વામી. હાજી, હાજી. ઉર્વશીબાઈ સ્વામી સાતામાં. રમ્યા સાચામાં ઉપવાસની સાચા છે. ગુરુ કૃપા, હા, બસ સારું છે. સાતામાં રહેજો સ્વામી. ધન્યવાદ. થેન્ક યુ. હાજી, હાજી, બધાને જય જિનેન્દ્ર. આજે હા. પણ સ્વામી આજે બી ઉપવાસ છે. નહીં, આજે ઉપવાસ નતો, ગઈકાલે હતો. આજે તો પારણું કર્યું. હો, ગઈકાલે હતો. સાતા માનસ. લીધા છે. હા, હા, સારું છે, સારું છે. હા, આવતીકાલે નહીં, શુક્રવારે ફરી પાછા આપણે 35 બોલ. હા,
અને શુક્રવારે સવારે સંધ્યા નિયંત્રા પણ છે. હા કોટ છે. જાનવી હું ગુંજ છું. ઓહ ગુંજ દક્ષાની. સાતમા છો ને? હા બેટા તું મજામાં? કે હા. ઓકે ફાઇન બેટા. હા હવે તું મારા ઘરે પધારજે. હા ઓકે. ચાલો ભલે બધાને જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર સ્વામી. હાજી હાજી. સ્વામી સાતમા છો ને સ્વામી? હા એકદમ એકદમ સાતામાં. હો. બધા વંદના કરી લો. હા ચાલો. સ્વામી સાતમા. મન્નામિ નમસ્કામિ સકારેમિ સમ્માન દેવ્યમ ચેયમ વંદામી સ્વામી. હાજી. વંદામી સ્વામી. હાજી. હાજી બધાને ખૂબ ખૂબ હા હા બધાની જિજ્ઞાસાની ખૂબ ખૂબ વંદના. સ્વામી હાજી. બધા સાતામાં, સ્વામી બધા સ્વામી સાતામાં. હા બસ દેવગુરુ સ્વામી ધર્મની સાતમ. કૃપા છે સાતામાં. બધા હા, સ્વામી બધા સાતામાં, સાતામાં. બધાને મથેણ વંદનામી. હાજી. બધા સ્વામી સાતામાં. હાજી. સ્વામી માંગલિક ફરમાવો. નીકળી ગયા.